દોસ્તો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક મા પોતાના દીકરા માટે શું નથી સહન કરતી? ભૂખ સહન કરે છે, મેના ટોણા સહન કરે છે, પોતાના હિસ્સાની દરેક ખુશી કાપીને પોતાના બાળકને જોડીમાં નાખી દે છે. પણ વિચારો જો એક જ દીકરો એક દિવસ એ જ માને ગડપણમાં બીમારીની હાલતમાં એક અંધારી સુમસામ સડક પર મરવા માટે છોડી આવે તો એ માના દિલ પર શું વીતતી હશે? આજે હું તમને એક એવી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું, એક માની વાર્તા જેને પોતાના લોહીએ ઠુકરાવી દીધી, એક અજાણ્યાની વાર્તા જે ફરિશ્તો બનીને આવ્યો, અને એક વહુની વાર્તા જેના દિલમાં નફરત નહીં પરંતુ એક જૂનો ડર છુપાયેલો હતો, અને સૌથી વધીને એ ન્યાયની વાર્તા જે ઉપરવાળાએ એવો કર્યો કે જેને પણ સાંભળ્યું તેની રૂહાટી ધ્રુજી ઉઠી. તો દોસ્તો, એક વાયદો કરો, આ વાર્તાને અંત સુધી જોજો, કારણ કે અસલી વળાંક વચ્ચે આવે છે અને અંત તમારી આંખો ભીની કરી દેશે. તો ચાલો વાર્તા શરૂ કરીએ. વાત છે ઉત્તર ભારતના એક જૂના અને બેહદ સુંદર શહેર વારાણસીની. ગંગાના ઘાટ, મંદિરોના ઘંટ, ગલીઓમાં ફેલાયેલી અગરબત્તીની સુગંધ. આ જ શહેરના એક જૂના મોહલ્લામાં એક નાનું અમથું મકાન હતું. દિવાલોનો રંગ જગ્યાએ જગ્યાએથી ઉખડી ચૂક્યો હતો, પરંતુ એ ઘરની અંદર જે આપતજનપણું હતું તે કોઈ આલિશાન મહેલમાં પણ ન મળે. એ જ ઘરમાં રહેતી સુમિત્રા દેવી. ઉંમર આજ કોઈ 55-60 વર્ષ. ચહેરા પર કરચલીઓ જરૂર હતી, પણ આંખોમાં હજી પણ એ જ મમતાની ચમક હતી જે દરેક માની ઓળખ હોય છે. સુમિત્રા દેવીના પતિ હતા પંડિત રવિ હરિશંકર તિવારી. આખા મોહલ્લામાં તેમની મોટી ઇજ્જત હતી. તેઓ એક સરકારી શાળામાં સંસ્કૃતના શિક્ષક હતા. પૈસા ભલે ઓછા હતા, પણ માન સન્માન કોઈ શેઠથી ઓછું નહોતું. પંડિતજી હંમેશા કહેતા હતા, દીકરા માણસની અસલી કમાણી પૈસા નહીં, સંસ્કાર હોય છે. દોલત તો આજે છે, કાલે નથી, પણ સારા સંસ્કાર 7 પેઢી સુધી રોશની આપે છે. તેમનો એક જ દીકરો હતો અંકિત. ઘરની સૌથી મોટી ખુશી, સૌથી મોટી આશા. બંને આ એકલવતા દીકરાએ આંખોનો તારો બનાવીને ઉછર્યો. પરંતુ દોસ્તો, કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. તે એક શિયાળાની સવાર હતી. ગંગાના ઘાટ પર ધુમ્મસ છવાયેલું હતું. પંડિત હરિશંકરજી રોજની જેમ સ્નાન કરીને લોટ્યા જતા કે અચાનક તેમના છાતીમાં તેજ દુખાવો ઉપડ્યો. તેમણે છાતી પકડી લીધી અને ત્યાં જ બેસી ગયા. સુમિત્રા દેવી દોડી અંકિતને અવાજ આપ્યો. પડોશીઓ ભેગા થઈ ગયા. તાબડતોડ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ડૉક્ટરોએ ખૂબ કોશિશ કરી, પણ દિલનો દોરો એટલો જબરજસ્ત હતો કે કોઈને કહી ન ચાલ્યું. જે ઘરમાં સવારે આરતીના ઘંટ વાગતા હતા, એ જ ઘરમાં હવે માતમ છવાયેલો હતો. સુમિત્રા દેવીના માથેથી પતિનો સાયો ઉઠી ગયો. એ દિવસ પછી આ દુનિયામાં તેમનો સહારો ફક્ત એક જ માણસ બચ્યો, તેમનો દીકરો અંકિત. એ સમયે અંકિત કોલેજમાં ભણતો હતો. પિતાના ગયા પછી ઘરની હાલત વધુ નબળી થઈ ગઈ હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. થોડી ઘણી જમા પૂંજી હતી, તે પણ ધીમે ધીમે ખતમ થવા લાગી. પરંતુ દોસ્તો, એક માનું દિલ કેટલું મજબૂત હોય છે એ જ વખતે ખબર પડે છે જ્યારે તેની સાથે મુસીબતોનો પહાડ તૂટે છે. સુમિત્રા દેવીએ નક્કી કરી લીધું કે ભલે જાન ચલી જાય, દીકરાનું ભણતર નહીં રોકાવા દે. તેમણે પોતાના એ બધા ઘરેણાં વેચી દીધા જે પતિએ ખૂબ પ્રેમથી બનાવડાવ્યા હતા. લગ્નના કંગન, મંગળસૂત્રની સોનાની ચેન, કાનની વાળીઓ, એક એક કરીને બધું વેચાઈ ગયું. જ્યારે ઘરેણાં ખતમ થયા તો તેમણે લોકોના કપડાં સીવવાનું કામ શરૂ કરી દીધું. દિવસભર સિલાઈ મશીનની સામે ઝૂકેલી રહેતી. આંખો થાકી જતી, પીઠ અકળાઈ જતી, આંગળીઓમાં સોય ખૂંપી જતી, પણ તે અટકતી નહોતી. રાત્રે જ્યારે અંકિત ભણતો હતો, તેની પાસે બેસીને પંખો નાખતી. ઠંડીમાં પોતાની શાલ ઉતારીને દીકરાને ઉઢાડી દેતી અને પોતે ઠૂઠવાતી રહેતી. ઘણીવાર ખાવામાં બસ એટલું જ બનતું કે એક પેટ ભરાઈ શકે, અને તે પેટ હંમેશા અંકિતનું હતું. સુમિત્રા દેવી જૂઠું બોલી દેતી, દીકરા, મારું પેટ તો ભરેલું છે, તું ખાઈ લે. પડોશણ ક્યારેક કહેતી, સુમિત્રા, પોતાના માટે પણ તો વિચાર. તો તે હસી દેતી, મારો દીકરો જ મારી દુનિયા છે. આ મોટો માણસ બનશે ત્યારે મારો બધો થાક આપોઆપ ઉતરી જશે. દોસ્તો, એક માના આ સપના કેટલા સાચા હોય છે ને! તે પોતાના માટે કંઈ નથી માગતી, બસ એટલું જ ઈચ્છે છે કે તેનું બાળક આગળ વધે. પણ અફસોસ, કેટલાક બાળકો આ જ સપનાઓનું ગળું ઘૂંટી દે છે. સમય પોતાની રફતારથી ચાલતો રહ્યો. વર્ષો વીતતા ગયા અને આખરે એ દિવસ આવી ગયો જેની સુમિત્રા દેવી વર્ષોથી રાહ જોઈ રહી હતી. અંકિતનું ભણતર પૂરું થયું અને તેને વારાણસીની એક જ સારી કંપનીમાં નોકરી મળી ગઈ. જે દિવસે અંકિતને આ સમાચાર સંભળાવ્યા, સુમિત્રા દેવીની આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમણે દોડીને દીકરાનું કપાળ ચૂમી લીધું. વર્ષો પછી એ નાના અમથા ઘરમાં ફરી હાસ્ય ગુંજ્યું. તેમણે મંદિર જઈને ભગવાનનો શુક્રિયા અદા કર્યો, પ્રસાદ વેચ્યો, પડોશીઓને મીઠાઈ ખવડાવી. થોડા સમય પછી તેમણે વિચાર્યું કે હવે દીકરાના લગ્ન કરી દેવા જોઈએ. ઘરમાં બહુ આવશે, રોનક વધશે, ગળપણમાં સારો પણ મળી જશે. મોટા અરમાનોથી તેમણે સંબંધ શોધ્યો અને અંકિતના લગ્ન એક છોકરી સાથે નક્કી કરી દીધા જેનું નામ હતું સ્વાતિ. અને દોસ્તો, હવે હું તમને સ્વાતિ વિશે થોડું ઊંડાણથી જણાવું છું, કારણ કે આ વાર્તાને સમજવા માટે સ્વાતિના દિલને સમજવું જરૂરી છે. સ્વાતિ જોવામાં સુંદર હતી, ભણેલી ગણેલી હતી, પણ તેનું બાળપણ ખૂબ મુશ્કેલીઓમાં વીત્યું હતું.
તેના પિતા એક નાના ખેડૂત હતા. જ્યારે સ્વાતિ ફક્ત 10 વર્ષની હતી ત્યારે તેના દાદાજીને લકવો મારી ગયો હતો. વર્ષો સુધી તેમની સારવાર ચાલી અને એ સારવારે ધીમે ધીમે તેમના આખા પરિવારને નીચોવીને મૂકી દીધો. સ્વાતિએ પોતાની આંખોની સામે પોતાનું ઘર વિખરાતું જોયું હતું. ખેતર વેચાઈ ગયા, ઘરેણાં વેચાઈ ગયા, પિતા દેવામાં ડૂબી ગયા. દવાઓ માટે સ્વાતિનું ભણતર વચ્ચે જ છૂટી ગયું હતું. તેને ભૂખ જોઈ હતી. તેણે એ દિવસો જોયા હતા જ્યારે તેની માં બીમાર ઘરડા સસરાની સેવા કરતાં કરતાં પોતે બીમાર પડી ગઈ હતી અને ઘરમાં કોઈ પૂછવાવાળું પણ નહોતું. એ બાળપણે સ્વાતિના દિલમાં એક ઊંડો ડર બેસાડી દીધો હતો. એ ડર કે ગડપણ અને બીમારી માણસને કંગાળ કરી દે છે. એ ડર કે જો ઘરમાં કોઈ લાંબી બીમારી આવી ગઈ તો બધું તબાહ થઈ જશે. તે ખરાબ સ્ત્રી નહોતી દોસ્તો, બસ તે એક ડરેલી સ્ત્રી હતી અને ડર માણસ પાસે એ બધું કરાવી દે છે જે તે સામાન્ય હાલતમાં ક્યારેય નથી કરતો. લગ્નના શરૂઆતના થોડા દિવસો તો એવું લાગ્યું જાણે ઘરમાં વસંત આવી ગઈ હોય. સ્વાતિ સુમિત્રા દેવીને માજી માજી કહીને બોલાવતી, તેમના પગ અડતી. સુમિત્રા દેવી પણ તેને પોતાની દીકરીની જેમ માનવા લાગી. પણ ધીમે ધીમે સ્વાતિની અંદરનો એ જૂનો ડર માથું ઉચકવા લાગ્યો. જ્યારે તેને જોયું કે સુમિત્રા દેવીની ઉંમર વધી રહી છે, તેમને નાની મોટી તકલીફો રહેવા લાગી છે, ક્યારેક ઘૂંટણનો દુખાવો, ક્યારેક બ્લડ પ્રેશરની દવા, તો તેના મનમાં એ જ બાળપણનો ડર પાછો ફર્યો. તે તેના દાદાજીની બીમારી, પોતાનું વિખરાયેલું ઘર યાદ આવવા લાગ્યું. તે વિચારતી કે માજીને પણ કોઈ મોટી બીમારી થઈ ગઈ તો પછી તો આ બધી કમાણી દવાઓમાં જ ચાલી જશે. પછી હું મારું ઘર કેવી રીતે વસાવીશ? મારા બાળકોનું ભવિષ્ય કેવી રીતે બનશે? ક્યાંક મારી સાથે પણ એવું જ ન થઈ જાય કે મારી મા સાથે થયું હતું. આ ડર ધીમે ધીમે તેના વ્યવહારમાં ઝેર દોડવા લાગ્યો. તેને હવે સુમિત્રા દેવીનું ઘરમાં રહેવું ખૂંચવા લાગ્યું. તેમના મંદિરમાં ઘંટ વગાડવો, પડોશીઓની વાત કરવી, રસોડામાં આવવું, દરેક વાત પર તે ચીડાવા લાગી. સુમિત્રા દેવી બધું સમજતી હતી પણ તેમણે ક્યારેય ફરિયાદ ન કરી. તે ચૂપચાપ પોતાના રૂમમાં સમેટાઈ ગઈ. વિચારતી, નવી ઉંમર છે, નવું લોહી છે, હું જ થોડું એડજસ્ટ કરી લઈશ. પણ સ્વાતિનો ડર હવે રાત્રે બિસ્તર પર સૂઈને અંકિતના કાનમાં ઉતરવા લાગ્યો. તે કહેતી, અંકિત, હું તને ડરાવવા નહીં, સમજાવવા માટે કહી રહી છું. મેં મારું ઘર આ જ બીમારીને લીધે બરબાદ થતું જોયું છે. ગડપણની બીમારીઓ ક્યારેય ખતમ નથી થતી. આજે બ્લડ પ્રેશર છે, કાલે કંઈક બીજું હશે. દવાઓ, હોસ્પિટલનો આ સિલસિલો ક્યારેય નહીં અટકે. આપણે અત્યારથી જ વિચારવું પડશે, નહીંતર આપણે પણ કંગાળ થઈ જઈશું. પહેલાં અંકિત આ વાતોને ટાળી દેતો હતો. તે કહેતો, સ્વાતિ તે મારી માં છે, તેમણે મારા માટે પોતાની જિંદગી કુરબાન કરી દીધી. પણ દોસ્તો, પાણીનું એક ટીપું રોજ પથ્થર પર પડતું રહે તો એક દિવસ પથ્થરમાં પણ કાણું પડી જાય છે. સ્વાતિની વાતો રોજ રોજ અંકિતના મગજમાં ઊંડી ઉતરતી ગઈ અને અંકિત જે પોતે મહત્વાકાંક્ષી હતો, જે જલ્દીથી જલ્દી અમીર બનવા માંગતો હતો, તે પણ ધીમે ધીમે બદલાવા લાગ્યો. હવે તે પણ નાની નાની વાતો પર માથી ચીડાવા લાગ્યો. માં, જો પ્રેમથી પૂછતી, દીકરા ખાવાનું ખાધું, તો તે જલાઈ જતો. હા, વારંવાર મત પૂછો. સુમિત્રા દેવીની આંખો ભરાઈ આવતી પણ તે આંસુ લૂછીને મન જ મન કહેતી, કોઈ વાત નહીં, મારો દીકરો છે, થાકી જતો હશે. એક માનું દિલ કેટલું મોટું હોય છે ને દોસ્તો. જે દીકરો તેને રડાવી રહ્યો છે તેના જ માટે તે બહાના શોધતી રહે છે. સમય સાથે હાલાત વધુ બગડતા ગયા અને પછી એ દિવસ આવ્યો જ્યારે સુમિત્રા દેવીની તબિયત અચાનક ખૂબ ખરાબ થઈ ગઈ. તે એક ઉદાસ ઠંડી સવાર હતી. બહાર હળવો વરસાદ પડી રહ્યો હતો. સુમિત્રા દેવી બિસ્તર પરથી ઉઠવાની કોશિશ કરી રહી હતી પણ તેમનું શરીર બુરી રીતે કાંપી રહ્યું હતું. કપાળ તાવથી તપી રહ્યું હતું. હાથ પગમાં જાન બચી નહોતી. તેમણે મોટી મુશ્કેલીથી અવાજ લગાવ્યો, અંકિત. દીકરા અંકિત ધીમેથી રૂમમાં આવ્યો. સુમિત્રા દેવીએ કાંપતા અવાજે કહ્યું, દીકરા, બહુ નબળાઈ લાગી રહી છે, જો થઈ શકે તો મને ડૉક્ટર પાસે લઈ ચાલ. અંકિત કંઈક કહે તે પહેલાં જ સ્વાતિ દરવાજા પર આવી ઊભી રહી. તેના ચહેરા પર એ જ જૂનો ડર હતો. તેને બેરૂખીથી કહ્યું, દરેક વખતે ડૉક્ટરોની જરૂર નથી હોતી. ગડપણમાં આ બધું ચાલતું રહે છે, થોડો આરામ કરી લેશે, ઠીક થઈ જશે. પણ અંદર જ અંદર સ્વાતિ કાંપી રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હાલ જ મિત્રો. તેના મગજમાં બસ એક જ અવાજ ગુંજી રહ્યો હતો, આ બીમારીની શરૂઆત છે, બસ અહીંથી જ બધું વિખરાવાનું શરૂ થશે, જેમ મારું ઘર વિખરાયું હતું. અંકિત ચૂપ રહ્યો. તેણે માની તરફ જોયું પણ નહીં, બસ માથું ઝુકાવીને ચાલ્યો ગયો. સુમિત્રા દેવીએ પણ કંઈ ન કહ્યું. તેમણે ધીમેથી પડખું ફેરવ્યું અને દિવાલ તરફ મોઢું કરીને સૂઈ ગયા. તેમની બંધ આંખોના ખૂણામાંથી બે આંસુ ઓશિકામાં સમાઈ ગયા. પણ એ રાત્રે તેમનો તાપ વધુ તેજ થઈ ગયો. રાતના આશરે 10:30 વાગ્યા હતા. બહાર વરસાદ અટકી ચૂક્યો હતો પણ હવામાં અજીબ સરખી ઠંડક હતી. સ્વાતિ બિસ્તર પર સૂતી હતી. બેચેનીથી પડખા બદલી રહી હતી. તેની અંદર ડરનો તોફાન ચાલી રહ્યો હતો. તેણે ધીમેથી કહ્યું, અંકિત, સાંભળો, હું જાણું છું તમે મને પથ્થર દિલ સમજી રહ્યા છો, પણ મેં આ બધું પોતાની આંખોથી ભોગવ્યું છે. મારા દાદાજીની બીમારીએ મારું આખું બાળપણ છીનવી લીધું હતું. એ આ બધું ફરીથી નથી જીવી શકતી.
એક કામ કરો, આમને કોઈ મોટા હોસ્પિટલ પાસે છોડી આવીએ. ત્યાં સરકારી વ્યવસ્થા છે, કોઈને કોઈ એમની મદદ કરી દેશે. કદાચ કોઈ આશ્રમવાળા લઈ જાય, ત્યાં એમની દેખભાળ પણ થશે અને આપણે બચી જઈશું. આ સાંભળીને અંકિત ચોંક્યો. એક પળને તેની અંદરનો દીકરો જાગ્યો. તેને કહ્યું, સ્વાતિ, આ તું શું કહી રહી છે? તે મારી માં છે. સ્વાતિની આંખોમાં આંસુ આવી ગયા, પણ તે આંસુ મમતાના નહીં, ડરના હતા. તેને કાંપતા અવાજે કહ્યું, અંકિત, મને માફ કરી દો, પણ હું ડરી ગઈ છું. હું એ જ જિંદગી ફરીથી નથી જીવી શકતી જે મેં બાળપણમાં જીવી. અને દોસ્તો, અહીં જ અંકિત નબળો પડી ગયો. તેની અંદરનો સ્વાર્થ અને સ્વાતિને ખોવાનો ડર બંને મળીને તેના જમીર પર આવી થઈ ગયા. તેની અંદરનો દીકરો હારી ગયો. તેણે એક ઊંડો ઠંડો શ્વાસ લીધો અને ઊભો થઈ ગયો. બંનેએ મળીને બીમાર સુમિત્રા દેવીને સહારો આપીને બિસ્તર પરથી ઉઠાડ્યા. તેમના બદનમાં તાવથી આગ સળગી રહી હતી. તેમને સરખું હોશ પણ નહોતું. તેમને કારની પાછલી સીટ પર બેસાડવામાં આવ્યા. અડધી ઊંઘ, અડધા તાવમાં સુમિત્રા દેવીને લાગ્યું કે કદાચ દીકરાનું દિલ પીગળી ગયું છે. તેમણે કાંપતા હાથે અંકિતનો હાથ અડવાની કોશિશ કરી અને ધીમેથી બોલી, દીકરા, તું કેટલો સારો છે. મને ખબર હતી તું તારી માને ક્યારેય એકલી નહીં છોડે. અંકિતે કહીને કહ્યું. તેને ગાડી સ્ટાર્ટ કરી અને સ્ટીરિંગ કસીને પકડી લીધું. સ્વાતિ બાજુમાં બેઠી હતી, બારીમાંથી બહાર જોતી, જેથી તેની માનો ચહેરો ન જોવો પડે. કાર વારાણસીની સુમસામ સડકો પર આગળ વધવા લાગી. રાત ગંભીર થઈ ચૂકી હતી. ક્યાંક સ્ટ્રીટ લાઇટ ટીમટીમાઈ રહી હતી, તો ક્યાંક ઘનઘોર અંધારું હતું. આશરે અડધા કલાક પછી કાર શહેર બહારના વિસ્તારમાં એક સુમસામ સડકના કિનારે રોકાઈ. આસપાસ દૂર દૂર સુધી કોઈ વસ્તી નહોતી, બસ ખાલી મેદાન અને ઝાડીઓ. અંકિતે ગાડી રોકી. થોડી પળ તે સ્ટીરિંગ પર માથું ટેકવી બેસી રહ્યો. પછી તેણે દરવાજો ખોલ્યો. માને ધીમેથી બહાર કાઢી અને સડક કિનારે એક પથ્થરના સહારે બેસાડી દીધી. ઝૂકીને બહુ ધીમા અવાજે બોલ્યો, માં, તું થોડી વાર અહીં બેસ. હું ડૉક્ટરને બોલાવીને હમણાં લાવું છું. નબળા તાવમાં ડૂબેલી સુમિત્રા દેવીએ હળવેથી માથું હલાવ્યું. અંકિત ઝડપથી પલટાયો. તેના કદમ કાંપી રહ્યા હતા. તેને કારનો દરવાજો ખોલ્યો, અંદર બેઠો અને એક ઝાટકામાં દરવાજો બંધ કરી દીધો. એન્જિનનો અવાજ ગૂંજ્યો અને આગલી જ પરે કાર એ અંધારી સડક પર ઝડપથી આગળ વધી ગઈ. સુમિત્રા દેવીએ ધૂંધળી આંખોથી જોયું. કારની લાલ લાઇટો અંધારામાં નાની થતી ગઈ અને પછી એક વળાંક પર હંમેશા માટે ગાયબ થઈ ગઈ. થોડી પળ તો તેમને કંઈ સમજ ના આવ્યું. તેમણે વિચાર્યું, દીકરો ડૉક્ટર લેવા ગયો છે, હમણાં આવશે. પણ મિનિટો વીતતી ગઈ. 5, 10, અડધો કલાક. સડક પર સન્નાટો હતો. બસ તમરાનો અવાજ અને દૂર ક્યાંક કોઈ કૂતરાના ભસવાની ગુંજ. અને ત્યારે ધીમે ધીમે એક ભયાનક સચ્ચાઈ તેમના દિલમાં ઉતરી. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે આકાશ તરફ જોયું અને કાંપતા અવાજે કહ્યું, હે ભગવાન, શું સાચે જ મારો દીકરો મને છોડીને ચાલ્યો ગયો, જેના માટે મેં મારી આખી જિંદગી હોમી દીધી? આ કહેતા તેમનો અવાજ તૂટી ગયો. અહીંયા કારમાં સ્વાતિ ચૂપ હતી. તેને એકવાર પણ પાછળ વળીને ન જોયું, પણ તેની અંદર કંઈક તૂટી રહ્યું હતું. તેને લાગી રહ્યું હતું કે તેને પોતાના ડરથી જીતી લીધું છે. પણ તે નહોતી જાણતી, દોસ્તો, કે તેને રાત્રે પોતાના દિલનો સૌથી મોટો હિસ્સો ત્યાં જ એ સડક પર છોડી દીધો હતો. રાત વધુ ગંભીર થતી ગઈ. સુમિત્રા દેવીનું શરીર હવે સાથ નહોતું આપી રહ્યું. તેમનું માથું ચકરાવા લાગ્યું અને ધીમે ધીમે એ જ પથ્થરના સારે ઠંડી સડકના કિનારે લુળકી ગઈ. આંખો બંધ થવા લાગી. હોઠ બુદબુદાવાઈ રહ્યા હતા. ક્યારેક ભગવાનનું નામ, ક્યારેક પતિનું નામ અને ક્યારેક એ જ દીકરાનું નામ જેણે તેમને ઠુકરાવી હતી. એવું લાગી રહ્યું હતું જાણે હવે બધું ખતમ થઈ જશે. એ સૂમ સામ સડક પર એક માની જિંદગીની જ્યોત બુઝાવવાની જ હતી. પરંતુ દોસ્તો, કહે છે ને, ભગવાન જ્યારે કોઈને બચાવવા માંગે છે તો કોઈને કોઈ ફરિશ્તો બનાવીને મોકલી દે છે. એ જ વખતે એ જ સડક પર દૂરથી એક સફેદ કાર ધીમે ધીમે આવતી દેખાઈ. તેની હેડલાઇટ્સ અંધારાને ચીરતી આગળ વધી રહી હતી. એ કારમાં બેઠા હતા આદિત્ય. ઉંમર આજ કોઈ 28-30 વર્ષ. તેઓ આ જિલ્લામાં નવા તૈનાત થયા એક યુવા એસડીએમ એટલે કે ઉપજિલ્લા અધિકારી હતા. ઈમાનદાર, સંવેદનશીલ અને બેહદ નેકદિલ. એ રાત્રે તેઓ એક દૂરદરાજના ગામમાં પૂર રાહતના કામની સમીક્ષા કરીને મોડી રાત્રે લોટી રહ્યા હતા. સડક ખાલી હતી. એટલા માટે તેમની નજર સડકના કિનારે પડેલા એક ધૂંધળા સરખા પડછાયા પર પડી. પહેલાં તેમને લાગ્યું કદાચ કોઈ પોટલું પડ્યું છે, પણ જેમ જેમ કાર પાસે આવી તેમને કંઈક અજીબ મહેસૂસ કર્યું. તેમણે ડ્રાઈવરને કહ્યું, જરા ગાડી રોકો. આદિત્ય પોતે ઉતર્યો અને દોડીને પાસે પહોંચ્યો. ઝૂકીને જોયું, એક નબળા વયોવૃદ્ધ મહિલા જેમનો ચહેરો તાવથી તપી રહ્યો હતો. શ્વાસ ધીમા ચાલી રહ્યા હતા. આદિત્ય ગભરાઈ ગયા. તેમણે ધીમેથી તેમનો ખભો હલાવ્યો. માજી, માજી, આંખો ખોલો. સુમિત્રા દેવીએ મોટી મુશ્કેલીથી અડધી ખુલેલી આંખોથી જોયું. સામે એક અજાણ્યો ચહેરો હતો, પણ એ અવાજમાં તે આપ્તજનપણું હતું. તે વર્ષોથી તરસતી હતી. તેમણે સૂકેલા હોઠોથી બસ એટલું કહ્યું, દીકરા, પાણી.
આદિત્યએ તરત ગાડીમાંથી પાણી મંગાવ્યું અને મોટી સાવધાનીથી તેમનું માથું પોતાના હાથ પર ટેકવીને ઘૂંટડે ઘૂંટડે પાણી પીવડાવ્યું. પછી એક પળ પણ ગુમાવ્યા વિના ડ્રાઈવરને કહ્યું, ગાડી તરત હોસ્પિટલ લઈ ચાલ. આદિત્યએ પોતે સુમિત્રા દેવીને ગોદમાં ઉઠાવીને ગાડીમાં સુવડાવ્યા. તેમનું માથું પોતાના ગોદમાં રાખ્યું જેથી રસ્તામાં ઝટકા તેમને ન લાગે. થોડી જ મિનિટોમાં ગાડી શહેરના એક મોટા હોસ્પિટલની સામે રોકાઈ. આદિત્ય પોતે સ્ટ્રેચર લઈને દોડ્યા અને સુમિત્રા દેવીને ઇમરજન્સી વોર્ડમાં પહોંચાડ્યા. અને દોસ્તો, અહીં જ આ વાર્તામાં એક નવો વળાંક આવે છે. ઇમરજન્સીમાં ડ્યુટી પર હતી એક નવજવાન ડૉક્ટર મીરા શાંત સ્વભાવ, પણ દર્દીઓ માટે દિલમાં બેપનાહ દર્દ રાખવાવાળી ડૉક્ટર મીરાએ આવતા જ કમાન સંભાળી ફોરેન ચેકઅપ શરૂ કર્યું. તાવ બહુ તેજ હતો, શરીરમાં પાણીની અછત હતી, નબળાઈ ખતરનાક હદ સુધી હતી. તેમણે તરત ડ્રીપ લગાવી દવાઓ શરૂ કરી. થોડી વાર પછી મીરા બહાર આવી. આદિત્ય બેચેનીથી ટકેલી રહ્યા હતા. મીરાએ કહ્યું, તમે એમને સાચા સમયે પહોંચાડી દીધા. થોડી વધુ વાર થઈ ગઈ હોત તો કદાચ આપણે કંઈ ન કરી શકત, પણ હવે આ ખતરાથી બહાર છે. આદિત્યએ રાહતનો ઊંડો શ્વાસ લીધો. તેમની આંખો ભરાઈ આવી. મીરાએ હેરાનીથી પૂછ્યું, આ તમારા કોઈ સગા છે? આદિત્યએ માથું હલાવ્યું. નહીં ડૉક્ટર, હું એમને જાણતો પણ નથી. આ મને સડક કિનારે બેસુધ પડેલી મળી. આટલી રાત્રે આવી હાલતમાં એકમાં એકલી. મને સમજ નથી પડી રહ્યું કે કોઈ એમને આમ કેવી રીતે છોડી શકે છે. મીરા થોડી પળ આદિત્યને જોતી રહી ગઈ. એક અજાણ્યા માટે આટલી ઇન્સાનિયત! આ તેમને અંદર સુધી અડી ગઈ. આ એક પળમાં બંનેની વચ્ચે એક અણકયો સરખો સંબંધ જન્મ લેવા લાગ્યો. રાતભર આદિત્ય હોસ્પિટલમાં જ રોકાયા. સવાર થતાં સુમિત્રા દેવીનો તાવ થોડો ઉતર્યો અને તેમને હોશ આવ્યો. આંખો ખોલી તો પોતાને એક સાફ બિસ્તર પર જોઈ. પાસે જ એક નવજવાન બેઠો હતો, જેની આંખોમાં ઊંઘ નહીં, ફિક્ર હતી. સુમિત્રા દેવીએ ધીમેથી પૂછ્યું, દીકરા, હું ક્યાં છું? તું કોણ છે? આદિત્ય હસ્યા. તેમનો હાથ પકડીને બોલ્યા, માજી, તમે હોસ્પિટલમાં છો? હું આદિત્ય, તમે બિલકુલ સુરક્ષિત છો. પછી અચાનક સુમિત્રા દેવીને પાછલી રાતની બધી વાતો યાદ આવી ગઈ. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આદિત્યએ નરમાશથી પૂછ્યું, માજી, આટલી રાત્રે તમે એ સડક પર એકલી કેવી રીતે પહોંચી? સુમિત્રા દેવી થોડી પળ ચૂપ રહી. શબ્દો ગળામાં અટકી ગયા. પછી તૂટતા અવાજે બોલી, મારો પોતાનો દીકરો મને ત્યાં છોડી ગયો, દીકરા. આ સાંભળતા જ આદિત્ય સતબદ્ધ રહી ગયા. તેમણે ધીમે ધીમે ખૂબ પ્રેમથી આખી વાત પૂછી અને સુમિત્રા દેવીએ રડતા રડતા બધું જણાવી દીધું. ઘરેણા વેચવાથી લઈને એ છેલ્લી રાત સુધી આ બધું સાંભળીને આદિત્યની આંખોમાં આંસુ અને ગુસ્સો બંને આવી ગયા. પણ તેનાથી પણ વધારે તેમના દિલમાં એક જૂનો જખમ તાજો થઈ ગયો. દોસ્તો, આદિત્ય પણ આવા જ દર્દમાંથી ગુજરી ચૂક્યા હતા. તેમની માનું અવસાન ત્યારે થયું હતું ત્યારે તેઓ ફક્ત 12 વર્ષના હતા. જિંદગીભર તેઓ એ મમતા અને તરસતા રહ્યા. અને સાંજે તેમની સામે એક મા બેઠી હતી, જેની પાસે દીકરો હોવા છતાં પણ દીકરો નહોતો. આદિત્યએ ધીમેથી તેમનો હાથ પોતાના બંને હાથોમાં પકડ્યો અને બોલ્યા, માજી, આજથી તમે એકલી નથી, જ્યાં સુધી તમે પૂરી રીતે ઠીક નહીં થઈ જતી. તમારી જવાબદારી મારી છે, અને જે દીકરાને તમે તરસો છો ને, આજથી તે દીકરો હું છું. સુમિત્રા દેવીની આંખોમાંથી આંસુઓની ધારા વહી નીકળી. તેમણે કાંપતા હાથે આદિત્યના માથા પર હાથ રાખ્યો અને બોલી, ભગવાન તને હંમેશા ખુશ રાખે દીકરા. તારી માએ તને જન્મ આપ્યો અને ભગવાને તને ફરિશ્તો બનાવીને મોકલ્યો. આગલા થોડા દિવસ હોસ્પિટલમાં વીત્યા અને આ દિવસોમાં 2 સંબંધો એક સાથે પનપી રહ્યા હતા. એક આદિત્ય અને સુમિત્રા દેવીનો દીકરાનો સંબંધ, અને બીજો આદિત્ય અને મીરાની વચ્ચે પનપતી એક ખામોશ નિકટતા. આદિત્ય રોજ હોસ્પિટલ આવતા, માજી માટે ફળ લાવતા, કલાકો બેસીને વાતો કરતા, અને જ્યારે પણ આવતા મીરાથી મુલાકાત જરૂર થતી. વાતો દર્દીથી શરૂ થતી પણ ધીમે ધીમે આગળ વધી જતી. એક સાંજે હોસ્પિટલના વરંડામાં મીરાએ કહ્યું, હું રોજ કેટલા દર્દીઓ જોઉં છું, પણ આવા લોકો ઓછા મળે છે જે કોઈ અજાણ્યા માટે આટલું કરે. તમારા જેવા લોકોના લીધે જ ઇન્સાનિયત પર ભરોસો બનેલો રહે છે. આદિત્ય હસ્યા, અને તમારા જેવા ડૉક્ટરોને લીધે જ જિંદગીઓ બચે છે. મીરાજી બંને થોડી પળ એકબીજાને જોતા રહ્યા. એ ખામોશીમાં ઘણું બધું કહેવાય સંભળાઈ ગયું. એક દિવસ સુમિત્રા દેવીએ આદિત્યને પૂછી જ લીધું, દીકરા, તું એક અજાણી ડોશી માટે આટલું કેમ કરી રહ્યો છે? આદિત્યએ બારીમાંથી બહાર જોતા ધીમેથી કહ્યું, માજી, મારી મા મને બહુ નાની ઉંમરમાં છોડીને ચાલી ગઈ હતી. આજે જ્યારે હું તમને જોઉં છું તો લાગે છે જાણે ભગવાને મને મારી માનો પ્રેમ લૂંટાવાનો મોકો આપ્યો છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ સાંભળીને સુમિત્રા દેવીની આંખો ભરાઈ આવી. તેમણે આદિત્યને પોતાની પાસે ખેંચ્યો અને તેનું કપાળ ચૂમી લીધું. થોડા દિવસો પછી મીરાએ કહ્યું કે હવે સુમિત્રા દેવીને રજા આપી શકાય છે, પણ તેમને થોડા મહિના દેખભાળની જરૂર છે. આદિત્યએ એક નિર્ણય લીધો, માજી, જો તમને વાંધો ના આવે તો તમે મારા ઘરે આવીને રહો.
સુમિત્રા દેવી પહેલાં ખચકાઈ. નહીં દીકરા, તું તારા પર બોજ નથી બનવા માગતી. પણ આદિત્યએ કહ્યું, માજી આ અહેસાન નથી. મારી ખુશનસીબી છે કે એક દીકરાએ તેની માની સેવાનો હક મત છીનવો. અને આખરે તે આદિત્યના સાથે તેમના ઘરે ચાલી ગઈ. આદિત્યનું ઘર શહેરના એક શાંત વિસ્તારમાં હતું. નાનું પણ સાફ સુથરું સુકૂન ભર્યું. એક વૃદ્ધ મહિલા કૌશલ્યા કાકી ઘરમાં કામ સંભાળતી હતી. સુમિત્રા દેવી માટે એક તડકાવાળો હવા ઉજાસવાળો રૂમ તૈયાર કરવામાં આવ્યો. થોડા દિવસોમાં એ ઘરનો માહોલ એવો થઈ ગયો માનો તે ઘર વર્ષોથી એક માની રાહ જોઈ રહ્યું હતું. આદિત્ય સવારે દફતર જતા. સાંજે લૌટતા જ સૌથી પહેલાં માજીના રૂમમાં જતા. માજી, આજે તબિયત કેવી છે? ધીમે ધીમે સુમિત્રા દેવીના ચહેરા પર તે સ્મિત લોટવા લાગ્યું જે વર્ષોથી ગાયબ હતું. અને મીરા પણ હવે અવારનવાર એ ઘરમાં આવવા લાગી. સુમિત્રા દેવીનું પારખું નજરોએ બાપી લીધું કે બંનેની વચ્ચે કંઈક રાંધવામાં આવી રહ્યું છે. એક દિવસ તેમણે હસતા કહ્યું, દીકરા, આ મીરા બહુ સારી છોકરી છે. મારું માનો તો આ ઘરમાં એક વહુ પણ લઈ આવ. આદિત્ય શરમાઈ ગયા, પણ તેમની આંખોની ચમકે વધુ કહી દીધું. હવે દોસ્તો, જરા વાર્તાનો વળાંક અંકિત અને સ્વાતિની તરફ વાળીએ અને અહીંથી જ શરૂ થાય છે. એ ન્યાયની વાર્તા. એ રાત્રે માને છોડ્યા પછી બંને ઘરે લોટ્યા હતા. પણ તે ઘરે જે માની મોજૂદગીથી ભરેલું રહેતું હતું હવે અજીબ સરખું ખાલી અને સુમસામ લાગવા લાગ્યું. શરૂઆતમાં સ્વાતિએ પોતાને સમજાવી, મેં જે કર્યું પોતાના પરિવારના ભલા માટે કર્યું. હવે આપણે સુરક્ષિત છીએ. પણ રાત્રે જ્યારે તે એકલી હતી તો તેને ચેન નહોતો આવતો. તેને વારંવાર તે દ્રશ્ય યાદ આવતું. સડક કિનારે બેઠેલી બેબસ માજી જે આ વિચારીને હસી રહી હતી કે દીકરો ડૉક્ટર લેવા ગયો છે. અને અંકિત તો તેનાથી પણ બુરી રીતે તૂટી રહ્યો હતો. તેને ઊંઘ નહોતી આવતી. આંખ બંધ કરતાં જ તેને તે સુમસામ સડક દેખાતી. અને પછી દોસ્તો, સમય પોતાનો ખેલ બતાવવાનો શરૂ કર્યો. થોડા જ અઠવાડિયા પછી જે કંપનીમાં અંકિત કામ કરતો હતો તે અચાનક ભારે આર્થિક મંદી આવી ગઈ. એક દિવસ ઓફિસમાં ચટણીની નોટિસ લાગી અને થોડા દિવસોમાં અંકિતનું નામ પણ એ લિસ્ટમાં આવી ગયું. જે દિવસે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો તેના પગ નીચેની જમીન સરકી ગઈ. તે ખાલી હાથે ઉદાસ ચહેરા સાથે ઘરે પાછો ફર્યો. જ્યારે સ્વાતિએ આ સાંભળ્યું તો તે આઘાતમાં આવી ગઈ. ઘરનો ખર્ચ, બેંકની મોટી લોન જે તેમણે નવી ગાડી અને સામાન માટે લીધી હતી, બધું અચાનક પહાડ જેવું ભારે લાગવા માંડ્યું. અને મિત્રો, અહીંથી જ કુદરતે સ્વાતિને અરીસો બતાવવાનું શરૂ કર્યું. જે ગરીબીથી, જે બરબાદીથી બચવા માટે સ્વાતિએ પોતાની સાસુને રસ્તા પર છોડી દીધા હતા, એ જ ગરીબી, એ જ બરબાદી હવે પોતે ચાલીને તેના દરવાજે આવીને ઊભી રહી ગઈ હતી. બેંકમાંથી નોટિસ આવવા લાગી કે જો હપ્તા સમયસર નહીં ભરાય તો ઘર પણ હરાજી થઈ શકે છે. સ્વાતિને પોતાનું બાળપણ યાદ આવવા લાગ્યું. એ જ વેચાતા ખેતરો, એ જ દેવામાં ડૂબેલો પિતા, એ જ ખાલી વાસણો. તેને લાગ્યું જાણે તેની સૌથી મોટી ડરામણી જિંદગી તેના પોતાના હાથે ફરી આવી હતી. હવે બંને વચ્ચે રોજ ઝઘડા થવા લાગ્યા. સ્વાતિ મેણા મારતી કે તમારી નોકરી ચાલી ગઈ તો હવે શું થશે? અંકિત પલટવાર કરીને કહેતો કે આ બધું તારા કારણે થયું છે. તે મારી પાસેથી મારી માં છીનવી લીધી. માના આશીર્વાદ ચાલ્યા ગયા એટલા માટે ઘરની બરકત ચાલી ગઈ. આ સાંભળીને સ્વાતિ ચૂપ થઈ જતી. તેની અંદર અપરાધ ભાવની ચિંગારી સુલગવા લાગી હતી ને ધીમે ધીમે આગ બનતી જઈ રહી હતી. એક રાત્રે જ્યારે અંકિત સૂઈ ગયો હતો, સ્વાતિ એકલી અગાસી પર જઈને બેઠી. આકાશમાં તારા ટમટમી રહ્યા હતા અને એ શાંતિમાં પહેલી વાર તેને પોતાની જાતને સવાલ પૂછ્યો, મેં આ શું કરી નાખ્યું? હું બાળપણમાં જે જુલમથી ડરતી હતી, હું પોતે જ એ જ જુલમ કરનારી બની ગઈ. મારી માં બીમાર સસરાની સેવા કરતાં કરતાં થાકી ગઈ હતી, પણ તેમણે ક્યારેય તેમને છોડ્યા નહોતા. અને મેં એક બીમાર માને રસ્તા પર ફેંકી દીધી. હું મારી માં કરતાં પણ નીચે પડી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પહેલી વાર એ આંસુ ડરના નહીં પણ સાચા પસ્તાવાના હતા. એ જ રાત્રે તેને એક સપનું આવ્યું. તેણે જોયું કે તે પોતે ગરડી થઈ ગઈ છે, બીમાર છે અને તેનો પોતાનો દીકરો તેને એક સુમસામ રસ્તા પર છોડીને જઈ રહ્યો છે. તે ચીસ પાડતી ઊભી થઈ બેઠી, પરસેવાથી લથપથ. મિત્રો, આ સપનું નહોતું, આ તેના પોતાના અંતરાત્માનો અવાજ હતો. આ જ મુશ્કેલીઓ વચ્ચે એક દિવસ અંકિતને એક સરકારી ઓફિસ જવું પડ્યું. બેંકની લોન અને ઘરની હરાજી રોકાવા માટે તેને વહીવટતંત્ર પાસે રાહતની અરજી કરવાની હતી. મજબૂરીમાં માથું નમાવીને તે જિલ્લાના એસડીએમ કાર્યાલય પહોંચ્યો. બહાર લાંબી લાઈન લાગેલી હતી. આખરે તેનો નંબર આવ્યો. તેણે દરવાજો ખોલ્યો અને અંદર દાખલ થયો. અને જેવો જ તેણે સામે જોયું તો તેના શ્વાસ થંભી ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. રૂમમાં મોટી ખુરશી પર બેઠા હતા એસડીએમ આદિત્ય અને તેમની સામે એક ખુરશી પર શાંતિથી બેઠા હતા એક વૃદ્ધ મહિલા. અંકિતની નજર જેવી જે ચહેરા પર પડી તેનું દિલ જોરથી ધડકાવા લાગ્યું. તે તેની પોતાની માં હતી, સુમિત્રા દેવી. કેટલીક ક્ષણો માટે અંકિતનું મગજ કામ કરતું બંધ થઈ ગયું. જે માને તેને અંધારી રાત્રે મરવા માટે છોડી દીધી હતી, એ જ માં આજે આ અધિકારીની સામે જીવતી, સાંભળેલી અને ઇજ્જત સાથે બેઠી હતી.
તેમના ચહેરા પર હવે નબળાઈ નહોતી, પણ અંકિતનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. કપાળ પર પરસેવાના ટીપા છલકાઈ આવ્યા. આદિત્ય અંકિતને માથાથી પગ સુધી જોયો, પછી ધીમેથી ફાઇલ બંધ કરી અને ખૂબ જ શાંત પણ ગંભીર અવાજમાં પૂછ્યું, તમારું નામ અંકિત તિવારી છે? અંકિતે ધ્રુજતા અવાજે કહ્યું, જી સર. આદિત્ય ખુરશી પર થોડા આગળ ઝૂક્યા. બતાવો, અહીં કયા કામે આવ્યા છો? અંકિતે ગભરાતા પોતાની સમસ્યા જણાવી. નોકરી ચાલી ગઈ છે, લોન માથે છે, ઘર હરાજી થવાનું છે. આદિત્ય ચૂપચાપ સાંભળતા રહ્યા. પછી તેમણે ધીમેથી સુમિત્રા દેવી તરફ જોયું અને પૂછ્યું, માજી, શું તમે આ માણસને ઓળખો છો? આ સાંભળતા જ અંકિતનું માથું શરમથી ઝૂકી ગયું. સુમિત્રા દેવીએ થોડી ક્ષણો અંકિતને જોયો. મિત્રો, એક નજરમાં આખી એક ઉંમર સમાયેલી હતી. વર્ષોની વેદના પણ, એક માની એ મમતા પણ, જે લાખ જુલમ પછી પણ નથી મળતી. તેમની આંખો ભીની હતી. પછી તેમણે ઠરેલા અવાજમાં કહ્યું, હા, આ મારો દીકરો છે અંકિત. રૂમની હવા ભારે થઈ ગઈ. અંકિતથી રહેવાયું નહીં. તેની આંખોમાંથી આંસુઓનો સૈલાબ ફૂટી નીકળ્યો. તે લથડતા કદમોથી આગળ વધ્યો અને પોતાની માના પગ પાસે ઘૂંટણીએ પડી ગયો. તે ધ્રુસકે રોતા બોલ્યો, માં, મને માફ કરી દે. મારાથી બહુ મોટો ગુનો થઈ ગયો. હું માણસ નહીં, હેવાન બની ગયો હતો. મને માફ કરી દે માં. આદિત્યની આંખોમાં અંગારા હતા. તેમણે ગંભીર અને કડક અવાજમાં કહ્યું, અંકિત, તને અંદાજો છે કે એ રાત્રે જો હું એ રસ્તા પરથી ન નીકળ્યો હોત તો તારી મા આ સાથે શું થાત? આ એ જ રસ્તા પર ઠંડી અને તાવથી દમ તોડી દેત અને તું સવારે આરામથી ચા પી રહ્યો હોત. અંકિત પાસે કોઈ જવાબ નહોતો. આદિત્યનો અવાજ વધુ તીખો થયો. ને માએ તને ઉછેરવા માટે પોતાના દાગીના વેચી દીધા, લોકોના કપડાં સીવ્યા, પોતે ભૂખે રહીને તારું પેટ ભર્યું. એ જ માને તે બીમારીની હાલતમાં રસ્તા પર ફેંકી દીધી. શું આ સંસ્કાર આપ્યા હતા તારા પિતાએ? દરેક શબ્દ અંકિતના દિલમાં કોઈ ખીલીની જેમ ખૂંચી રહ્યો હતો. તેની બધી અકડ, બધો સ્વાર્થ એ આંસુઓમાં વહી ચૂક્યો હતો. અને ત્યારે જ મિત્રો, રૂમનો દરવાજો અચાનક ખુલ્યો. ઉંબરા પર ઊભી હતી સ્વાતિ. તે અંકિતને ઘરે ન જોઈને અને બેંકનું કામ યાદ કરીને તેને શોધતી અહીં સુધી આવી પહોંચી હતી. પણ જેવી જ તેની નજર રૂમની અંદર પડી, સામે ખુરશી પર બેઠેલા સુમિત્રા દેવી અને તેમના પગમાં પડેલો રોતો અંકિત, તો તે જ્યાં ઊભી હતી ત્યાં જ થીજી ગઈ. થોડી ક્ષણો સુધી તે કંઈ બોલી શકી નહીં. તેનો ગળો રૂંધાઈ ગયો. પછી અચાનક જાણે તેની અંદર વર્ષોથી બંધાયેલો બંધ તૂટી ગયો હોય, તે દોડતી આગળ વધી અને સુમિત્રા દેવીના પગમાં પડી ગઈ. તે વિલાપ કરતાં બોલી, માજી, મને માફ કરી દો. બધી ભૂલ મારી હતી, અંકિતની નહીં. હું તમને રસ્તા પર છોડાવનારી અસલી ગુનેગાર છું. રૂમમાં બધા હેરાન રહી ગયા, આદિત્ય પણ અને અંકિત પણ. સ્વાતિ રોતા કહેવા લાગી, માજી, હું ખરાબ નહોતી, પણ હું ડરેલી હતી. મારા દાદાજીની બીમારીએ મારા બાળપણમાં મારું આખું ઘર બરબાદ કરી દીધું હતું. મેં મારી આંખોથી મારા માતા પિતાને દેવામાં ડૂબતા જોયા હતા. મારા મનમાં એક ડર બેસી ગયો હતો, માજી, કે બીમારી અને ગડપડ બધું જ છીનવી લે છે, અને એ જ ડરે મને અંધી કરી દીધી. હું તમને દુશ્મન સમજવા લાગી, જ્યારે તમે તો મારી પોતાની મા જેવા હતા. સુમિત્રા દેવી ચૂપચાપ સાંભળતા રહ્યા. તેમના ચહેરા પર અત્યારે પણ એક અજીબ શાંતિ હતી. સ્વાતિએ આગળ કહ્યું, અને જુઓ માજી, કુદરતે મને એ જ ડરથી સજા આપી જેનાથી હું ભાગવા માંગતી હતી. જે ગરીબીથી બચવા માટે મેં તમને જોડ્યા, અને એ જ ગરીબી હવે મારા દરવાજે ઊભી છે. મેં મારા જ હાથે મારું ઘર તબાહ કરી દીધું. કદાચ આ જ મારી સજા હતી. હવે આદિત્યએ પણ કંઈક કહેવા ઈચ્છ્યું, પણ સુમિત્રા દેવીએ હાથ ઉઠાવીને તેમને રોકી દીધા. તેમણે ધીમેથી સ્વાતિની હડપચી પકડીને તેનો ચહેરો ઊંચો કર્યો અને કહ્યું, દીકરી, ઊભી થા. એક સ્ત્રીએ બીજી સ્ત્રીના પગમાં આ રીતે ન પડવું જોઈએ. સ્વાતિ આશ્ચર્યથી તેમને જોતી રહી ગઈ. સુમિત્રા દેવીના અવાજમાં નફરત નહીં, મમતા હતી. સુમિત્રા દેવીએ કહ્યું, દીકરી, તારો ડર હું સમજું છું. તેને બાળપણમાં ભૂખ અને બરબાદી જોઈ હોય, તેના દિલમાં એ ડર જિંદગીભર રહે છે. પણ દીકરી, એક વાત યાદ રાખ, ડરથી ભાગીને કોઈ ક્યારેય નથી બચતું. ડરનો સામનો પ્રેમથી કરાય છે, કોઈને છોડીને નહીં. જો એ રાત્રે તે મારી સેવા કરી લીધી હોત તો કદાચ મારી દુઆઓ તારી પર એવી વરસત કે આ ખરાબ દિવસ તારી જિંદગીમાં ક્યારેય આવત જ નહીં. સ્વાતિ ધ્રુસકે રોઈ પડી. થોડીવાર પછી રૂમમાં ફરી શાંતિ છવાઈ ગઈ. પછી આદિત્યએ સુમિત્રા દેવી તરફ જોયું અને નરમાશથી કહ્યું, માજી, હવે નિર્ણય તમારો છે. હું આ જિલ્લાનો SDM છું. હું ચાહું તો વૃદ્ધોને છોડી દેવાના કાયદા હેઠળ આ બંને સામે કાર્યવાહી કરી શકું છું. આમને સજા થઈ શકે છે, પણ જો તમે ચાહો તો માફ પણ કરી શકો છો. જેવી તમારી મરજી. સુમિત્રા દેવીએ થોડી ક્ષણો આંખો બંધ કરી લીધી અને મિત્રોએ બંધ આંખોની પાછળ તેમની આખી જિંદગી એક ફિલ્મની જેમ ફરી ગઈ. અંકિતનું પહેલીવાર તેમની ગોદમાં આવવું, તેની પહેલીવાર માં કહેવું, તેની દરેક ખુશી માટે આપેલી દરેક કુરબાની, અને સાથે જ છેલ્લી રાત પણ. પછી તેમણે ધીમેથી આંખો ખોલી, બંનેને જોયા. એક તેમના પગમાં, એક બાજુમાં. બંને રોતા હતા. તેમણે ખૂબ જ ધીમા અવાજે કહ્યું, ભૂલ બહુ મોટી છે, બહુ મોટી.
એવું ભૂલ જેને કદાચ દુનિયા ક્યારેય માફ ન કરે. પણ એક માનું દિલ પથ્થરનું નથી હોતું. દીકરો ભલે ગમે તેટલો પરાયો થઈ જાય, માં ક્યારેય પરાઈ થતી નથી. આ સાંભળીને અંકિત અને સ્વાતિ બંને વધુ જોરથી વિલાપ કરવા લાગ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સુમિત્રા દેવીએ દ્રુતતા હાથે બંનેને ઉઠાડ્યા અને કહ્યું, ઉઠો. આજે જે કંઈ તમારી સાથે થયું છે, તમારી નોકરી જવી, ઘર વેચાવું, આ રીતે વિખરાઈ જવું, આ કોઈ માણસની સજા નથી. આ ઉપરવાળાનો ન્યાય છે. તેને તમને આ બધું એટલા માટે બતાવ્યું જેથી તમે સમજી શકો કે એક માનું દિલ તોડવાનું દર્દ શું હોય છે. જ્યારે તમારી પોતાની જિંદગી રસ્તા પર આવી ત્યારે તમને અહેસાસ થયો કે બેસહારા હોવું શું હોય છે. આદિત્ય ચૂપચાપ ભીની આંખોએ આ બધું જોઈ રહ્યા હતા. સુમિત્રા દેવીએ ફરી શાંત અવાજમાં કહ્યું, હું તમને સજા નહીં અપાવું. તું મારો લોહી છે અને સ્વાતિ મારી વહુ. પણ એક વાત હંમેશા યાદ રાખજો, જિંદગી માણસને એ જ પાછું આપે છે જે તે બીજાને આપે છે. તમે મને બેસહારા છોડી તો જિંદગીએ તમને બેસહારા કરી દીધા. હવે જો તમે સાચે જ બદલાઈ ચૂક્યા છો તો આગળ ક્યારેય કોઈની સાથે અને ખાસ કરીને પોતાના માતા પિતા સાથે એવું ન કરતા. આદિત્યએ એક ઊંડો શ્વાસ લીધો, ફાઇલ ઉઠાવી અને બોલ્યા, અંકિત, સ્વાતિ, માજીએ તમને માફ કરી દીધા છે, એટલા માટે હું કોઈ કાર્યવાહી નથી કરી રહ્યો. અને હા, તમારા બેંકના મામલામાં હું નિયમો હેઠળ જે રાહત બનતી હશે તે અપાવી દઈશ. પણ એક વાત મનમાં ગાંઠ વાળી લો, આ બીજો મોકો તમને જિંદગીએ નહીં, તમારી માએ આપ્યો છે. જિંદગી હંમેશા બીજો મોકો નથી આપતી. અંકિતે હાથ જોડી લીધા. તેની આંખો વહેરી હતી, પણ આ વખતે એ આંસુઓમાં પસ્તાવો પણ હતો અને એક નવી શરૂઆતની આશા પણ. તેને કામતા અવાજે કહ્યું, માં, હું તમને પાછા ઘરે લઈ જવા માંગુ છું. હું તમારી સેવા કરવા માંગુ છું. સુમિત્રા દેવી હસ્યા. તેમણે આદિત્ય તરફ જોયું. આદિત્ય હળવેથી માથું હલાવીને સંમતિ આપી. માનો કહી રહ્યા હોય, માં, નિર્ણય તમારો છે. પણ મિત્રો, વાર્તા એ પૂરી નથી થતી. અસલી પરીક્ષા તો હજી બાકી હતી. સુમિત્રા દેવીએ એક એવો નિર્ણય લીધો જેને બધાને હેરાન કરી દીધા. તેમણે કહ્યું, હું અત્યારે પાછી નહીં આવું. અંકિત અને સ્વાતિ સતબદ્ધ થઈ ગયા. સુમિત્રા દેવીએ સમજાવ્યું, દીકરા, માફી એક પળમાં મળી જાય છે, પણ ભરોસો સમય માંગે છે. હું તમને માફ કરી ચૂકી છું, પણ હજી કેટલાક મહિના હું આદિત્ય પાસે જ રહીશ. આ દરમિયાન તમે બંને પોતાની જિંદગી સંભાળો, પોતાના પગ પર ઊભા થાઓ. અને સ્વાતિ દીકરી, તું તારો એ ડર સામે લડ. જ્યારે તારો ડર પૂરી રીતે મટી જશે અને તારા દિલમાં મારા માટે સાચો પ્રેમ આવી જશે, સેવાનો ભાવ આવી જશે, ત્યારે હું પોતે ચાલીને તમારા ઘરે આવીશ. ત્યારે એ ઘર સાચે જ મારું ઘર હશે. આ સાંભળીને સ્વાતિને સમજાયું કે સાસુ તેને સજા નહીં પણ એક મોકો આપી રહ્યા છે, પોતાને સુધરવાનો મોકો. અને મિત્રો, એ દિવસ પછી અંકિત અને સ્વાતિની જિંદગી સાચે જ બદલાઈ ગઈ. અંકિતે હિંમત ના હારી. તેણે નાની મોટી નોકરીઓ કરી, મહેનત કરી. આદિત્ય પણ તેની બેંકની સમસ્યામાં મદદ કરી, જેનાથી ઘરની હરાજી રોકાઈ ગઈ. દોસ્તો, કહાનીમાં ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી દો. ધીમે ધીમે અંકિત ફરીથી પોતાના પગ પર ઊભો થવા લાગ્યો. પણ સૌથી મોટો બદલાવ આવ્યો સ્વાતિમાં. સ્વાતિ હવે દર અઠવાડિયે આદિત્યના ઘરે જતી, સુમિત્રા દેવી પાસે બેસતી, તેમના પગ દબાવતી, તેમના માટે તેમની પસંદગીનું ખાવાનું બનાવીને લઈ જતી, તેમને દવા સમયસર આપતી. શરૂઆતમાં આ બધું તેના માટે એક કોશિશ હતી, એક ફરજ હતી. પણ ધીમે ધીમે આ તેની આદત બની ગઈ. અને પછી તેની ખુશી, જે સાસુથી તે ક્યારેય ડરતી હતી, હવે એ જ સાસુ તેની સૌથી મોટી હમદર્દ બની ગઈ. સુમિત્રા દેવીએ તેને શીખ્યું કે ઘર પૈસાથી નહીં, સંબંધોથી ચાલે છે. તેમણે સ્વાતિને તેના બાળપણની એ ડરમાંથી બહાર કાઢી, જે વર્ષોથી તેના દિલમાં બેઠો હતો. એક દિવસ સ્વાતિએ રોતા રોતા સુમિત્રા દેવીને કહ્યું, માજી, તમે મને માફ કરીને મને માણસ બનાવી દીધી. જો એ દિવસે તમે મને સજા અપાવી દીધી હોત તો હું કદાચ વધુ પથ્થર બની જાત. પણ તમારી માફીએ મારા અંદરના ડરના પ્રેમમાં બદલી લીધો. અને રહી વાત આદિત્ય અને મીરાની, તો થોડા મહિના પછી સુમિત્રા દેવીએ પોતાના હાથે એ બંનેનો સંબંધ નક્કી કર્યો. જે માને તેના પોતાના દીકરાએ ઠુકરાવી હતી, એ જ માએ એક નવા દીકરાના ઘરે વહુ લાવવાની વિધિ નિભાવી. આદિત્ય અને મીરાના લગ્નમાં સુમિત્રા દેવીની આંખોમાંથી ખુશીના જે આંસુ વહ્યા, તે તેમની જિંદગીનો સૌથી મોટી દોલત હતી. અને મિત્રોએ લગ્નમાં એક બીજી ખાસ વાત થઈ. લગ્નની બધી વિધિઓ, બધી વ્યવસ્થા સ્વાતિએ પોતાના હાથે કરી. તેને આદિત્ય અને મીરાને પોતાના ભાઈ ભાભીની જેમ માન્યા. બે પરિવારો જે ક્યારેય એકબીજાને જાણતા પણ નહોતા, હવે એક માના કારણે એક થઈ ગયા. થોડા મહિના વધુ વીત્યા અને પછી એ જ દિવસ આવ્યો જેની બધાને પ્રતીક્ષા હતી. એક સવારે જ્યારે ઘાટો પર આરતીના ઘંટ વાગી રહ્યા હતા, સ્વાતિ આદિત્યના ઘરે આવી. પણ આ વખતે તે એકલી નહોતી, તેની સાથે અંકિત પણ હતો. હાથમાં ફૂલોનો એક ગુલદસ્તો લઈને સ્વાતિ સુમિત્રા દેવી પાસે ગઈ, તેમના પગ પકડ્યા અને બોલી, માજી, હવે મારા દિલમાં કોઈ ડર નથી બચ્યો, બસ તમારા માટે પ્રેમ છે. હવે તમે અમારા ઘરે ચાલો. એ ઘર તમારા વિના અધૂરું છે.
તમારા વિના એ ઘર નથી, બસ દિવાલો છે. સુમિત્રા દેવીએ સ્વાતિની આંખોમાં જોયું. એ આંખોમાં હવે એ જૂનો ડર નહોતો, એ સ્વાર્થ નહોતો, બસ સાચો પ્રેમ ઝળકી રહ્યો હતો. આશા અને આદિત્ય તથા મીરા તરફ જોયું. આદિત્યની આંખો ભીની હતી. તેમણે કહ્યું, જાઓ માજી, તમારું અસલી ઘર તમને બોલાવી રહ્યું છે. અને યાદ રાખજો, તમારા 2 દીકરા અને 2 વહુઓ છે. હવે જ્યારે પણ મન થાય અમારી પાસે આવી જજો. સુમિત્રા દેવીએ આદિત્ય અને મીરાને ગળે લગાવ્યા. પછી તે પોતાના દીકરા અને વહુ સાથે પોતાના ઘરે પાછી ફરી ગઈ. અને મિત્રો, એ દિવસ પછી એ નાનું સરખું ઘર જે ક્યારે સૂનું પડી ગયું હતું, ફરીથી હાસ્ય અને રોનકથી ભરાઈ ગયું. હવે એ ઘર ફરીથી આરતીના ઘંટ વાગતા, ફરીથી સુમિત્રા દેવીનો મીઠો અવાજ ગૂંજતો. બંને પરિવારો તહેવારો પર એકસાથે ભેગા થતા. આદિત્ય, મીરા, અંકિત અને સ્વાતિ બધા એ માના ચરણોમાં પોતાનું માથું નમાવતા. અને એ માના જેણે નફરતને બદલે પ્રેમ આપ્યો અને જુલમના બદલે માફી. સ્વાતિ અવારનવાર કહેતી, માજી, જો તમે મને માફ ન કરી હોત તો હું આજે પણ એક ડરેલી તૂટેલી સ્ત્રી હોત. તમે મને મારા પોતાના ડરથી આઝાદ કરી દીધી. અને સુમિત્રા દેવી હસીને કહેતા, દીકરી, માફી આપવામાં જે સુકૂન છે તે બદલો લેવામાં ક્યારેય નથી મળતું. મેં તને માફ કરી, તને નહીં, મારી જાતને પણ આઝાદ કરી છે. તો મિત્રો, આ વાર્તામાંથી આપણને એ જ શીખ મળે છે કે માતા પિતા આપણી જિંદગીની સૌથી મોટી દોલત હોય છે. જ્યારે આપણે નાના અને બેસહારા હોઈએ છીએ ત્યારે તેઓ જ આપણી આંગળી પકડીને આપણને ચાલતા શીખવે છે. અને જ્યારે એ જ માતા પિતા વૃદ્ધ થઈ જાય છે ત્યારે તેમને આપણી જરૂર સૌથી વધારે હોય છે. એ સમયે તેમનાથી મોઢું ફેરવી લેવું એ આ દુનિયાનો સૌથી મોટો ગુનો છે. અને બીજી શીખ, ક્યારેક કોઈ માણસને ફક્ત તેની એક ભૂલથી ના આંકશો. હોઈ શકે કે તેની બુરાઈ પાછળ કોઈ જેનો ડર, કોઈ ઊંડો જખમ છુપાયેલો હોય. અને ક્યારેક નફરતનો જવાબ નફરતથી નહીં પણ માફી અને પ્રેમથી આપવો કોઈની આખી જિંદગી બદલી શકે છે. જેમ સુમિત્રા દેવીની માફીએ સ્વાતિની જિંદગી બદલી દીધી. યાદ રાખો, જિંદગીમાં પૈસા, નોકરી, સફળતા બધું ફરીથી મળી શકે છે, પણ માતા પિતાનો છાંયડો, તેમના આશીર્વાદ જો એકવાર ખોવાઈ ગયા તો ફરી ક્યારેય નથી મળતા. તો મિત્રો, હવે તમે મને જણાવો કે જો એ રાત્રે આદિત્ય રસ્તા પરથી ન નીકળ્યો હોત તો સુમિત્રા દેવીનું શું થાત? અને શું સ્વાતિનું બદલાવવું સાચું હતું કે માજીએ તેને માફ નહોતી કરવી જોઈતી? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમે પણ તમારા માતા પિતાને સાચો પ્રેમ કરો છો તો કમેન્ટમાં એકવાર જરૂર લખજો, માતા પિતા જ ભગવાન છે. જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શી લીધું હોય તો તેને વધુમાં વધુ લોકો સુધી જરૂર શેર કરજો, જેથી દરેક માણસ સમજી શકે કે માતા પિતા સેવા કરતાં મોટી આ દુનિયામાં કોઈ પૂજા નથી. અને આવી જ દિલને સ્પર્શી જાય તેવી સાચી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને દોસ્તો સબસ્ક્રાઈબ કરો. અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને મળીએ છીએ એક બીજી વાર્તા સાથે. કોમેન્ટમાં તમારા દોસ્તો જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી આભાર.